હા બોલો ખેડૂત મિત્રો, આપણે યુટ્યુબ માં મુકતા હોય એટલે પર્સનલ ડિટેલ નહીં આપતા. હા શું પૂછવું છે? કઈ નહીં, મનોજભાઈ છે ને વાલાસર, હે? મનોજભાઈ વાલાસર હા, એને મને દીધો નંબર કે આમાં તો કે નાખ દે કે પણ પૂછવું છે શું ઈ તો કયો. બાકી રાણો રાણાની રીતે નો હાલે. વોટ્સએપ માં એવું લખ્યું છે કે રાણો રાણાની રીતે, તો રાણો રાણાની રીતે રહીએ. આજનો જમાનો ઈ નથી. એ વાત સાચી. જ્ઞાતિ ધર્મ જોતો નથી, નકર ફોન ન કરું આવી રીતે. હવે આવા ના. વેણ કાઢી નાખો મગજમાંથી કે રાણો રાણાની રીતે રહીએ એમ. બોલો, શું પૂછવું છે? એટલે અમરાપુર વાળી જમીન હતી ને મારા ગામ, મારી હા, એ વર્ષો પહેલા એમાં કબજો કરેલો અમારા ભાઈએ ખોટી રીતના. એમાં મારા દાદા વખત થઈ ગયા ને, એના નામે જમીન હતી. પછી એના ભાઈએ જ સીધી એક પાડી દીધી. વારસદારો અમારા ના ચડાવી. તો તમે કઈ પ્રક્રિયા કરી? ના, એટલે જેવડા ઓલા ખોટા તમને નાખ્યા. તમે કઈ પ્રક્રિયા કરી? દાદા નામની જમીન હતી, અમુક ભાઈઓ હક નાખ્યા અને તમારા પપ્પાનું નામ નાખવાનું બાકી રહી ગયું એમ કહો છો ને? હા, બધે રાણાની રીતે રહ્યો કે કઈ પ્રક્રિયા કરી રાણાએ? હા, કઈ પ્રક્રિયા નથી. તમને પૂછવા હતો જ કર્યો હતો. કેટલા વર્ષ થયા દાદાના નામમાંથી બીજા ભાઈઓ નામ ચડાવે તમારા બાપાનું નામ ન ચડાવ્યું? એને કેટલા વર્ષ થયા? એના 40 વર્ષ થઈ ગયા. હવે 40 વર્ષે હવે નામ ન ચડે એમ નહીં. અમે ત્યાં જમીન હતી બરાબર, અમરાપર ગામમાં, અને અમે વાલાસણ આવતા રહ્યા હતા. 40 વર્ષથી જમીનમાં નામ ન ચડ્યા હોય એ જાણે પ્રાંતમાં તો જતા જ નહીં, રેવન્યુ કોર્ટમાં નહીં જતા, સિવિલ કોર્ટમાં ઈચ્છા હોય તો જાઓ. સિવિલ કોર્ટમાં એમાં રાઇટ ઓફ રેકર્ડ જો તમારો ધ્યાનમાં લેવામાં આવે અને તમારા નીચી બાગેથી પાંદડું ખુલે તો તમારો ચાન્સ મળે. તો શબ્દ વાપરું છું. એમાં આડી લીટીના વારસદાર ચડાવેલા એવું છે એવું બધું. હા, પણ ઈ જ કઉ છું. તો સમજી ગયું કે દાદાના નામની જમીન હતી, તમારા બાપુજીના નામ નથી ચડ્યા, બીજા ભાઈના 2-3 ના નામ ચડ્યા છે એમ કેવા માંગો છો ને? મારા દાદા છે ને, મારા દાદા એના નામે જમીન હતી. દાદા નામની જમીન હતી, એના અમુક છોકરાના નામ ચડ્યા, તમારા બાપુજીનું નામ નથી ચડ્યું એમ જ કયો છો ને? એટલે એના વારસદાર જ નામ નથી ચડ્યું. એના મારા દાદા ને ભાઈ જ સીધી એને ખાતે કરી દીધું. શેના આધારે ચડી? સાધની કાગળ કઢાવ્યા? જેટલા કાગળિયા હતા ને એટલે તમને મોકલ્યા છે. એવા 50 કાગળિયા હું વાંચવા નવરો છું. પૂરા 49 કાગળ છે. હા, 49. વગર મફતનો મજૂર સરપંચ હોય ગામ આખાનો, એને તો કોઈ ગરીબ ગ્રાન્ટ આવે એમાંથી પૈસા કાતરવા મળે. હું તમારા 50 કાગળિયા વોટ્સએપમાં આખું ફોડું ખરો, રૂબરૂ આવી જજો ને તાલીમ કેમ્પમાં આવજો. કેમ તમે આટલી બધી અપેક્ષા રાખો કે તમારા 50 કાગળ 49 કાગળ છે? જોયા ને તમે? હા, એ તમારી યુટ્યુબ માં જોયું હતું. વાંચવા નવરો છું. 50 કાગળિયા તમને અનુકૂળતા હોય તો તાલીમ કેમ્પમાં આવજો કે રૂબરૂ મળી જાજો. બાકી 50 કાગળિયા વોટ્સએપ થી ન વંચાય. 5 મિનિટનું માર્ગદર્શન હોય તો વોટ્સએપ થી આપી શકાય. હા, એ વાત બરોબર. બાકી 50 કાગળિયા તમે એડવોકેટ ને કોઈને 5000 દેવો તો નહીં વાંચી દે. તાલીમ કેમ્પમાં આવજો, નહીં તો રીએ રાણો રાણાની રીતે. ના ના, આવજો. તમે ક્યાં રહ્યો છો? ઈ યુટ્યુબ માંથી ગોતી કાઢવાનું બધું. યુટ્યુબ વાંચો ને તો રાણાને તમારી સલાહ જ લેવાની હતી. પણ યુટ્યુબ સાંભળો, હું કોઈને નામ સરનામા આપતોય નથી, મારે કઈ એવી જરૂરિયાત નથી. બીજા સ્ક્રીન ઉપર પોતાના મોબાઈલ નંબર આપે કે આવજે અહીં મળી જાજે. એને ફી લેવાની હોય, મારે ક્યાં ફી લેવાની છે? તું નંબર આપું. યુટ્યુબ માંથી ગોતી કાઢવાનું. હા, ભલે.